شايلين الليله يوبا شيء اقول عطيرك صدق لس તૂટી ગયો ખોબો પડી ગયો તેડો 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 વરજીની જાન તેડો 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 ગાઈસ તો ફરી એકવાર સ્વાગત છે આપણા નવા બ્લોગ ની અંદર. કેમ છો તમે બધા? મજામાં? તો યાર મજામાં તો છે, મજામાં રહેવાના છે. આજે મિત્રો છે ને બીજો દિવસ છે ને આજે છે આપણા ઘરે મંડપ મુહૂર્ત અને સવારમાં આપણે છે ને વહેલા જાગી ગયા. કામમાં છું એટલે હજી ફ્રેશ નથી છો, કેમ કે હજી વાસણ ને એવું લેવા જવાનું હોય તો આપણે બગડશું એટલે પછી કપડાં આપણે મેલા થાય, મને ન ગમે. ગોર દાદા આવી જાય છે ઘરે અને હજે તૈયારી હાલે છે આમથી. ના બોલો મિત્રો, તૈયારી થઈ ગઈ છે અને ગોર દાદા છે ને એની તૈયારી કરે છે. જો બેઠા આપણો ભાઈ બનાવી દો આ બી રેડી થઈ ગયું ભાઈ બધું. અને જે દુલ્હન નું બાકી આમ સામે ના કરે, એ તૈયાર થાય તારે થાય. કેમેરા હાથમાં લઈને બેસી જાય છે ફોટા પાડવા. કલશ નિંદા પુત્રાવિધ્યમ ઋગ્વેદાય નમઃ યજુર્વેદાય નમઃ મૃત્યુસૂત્રમ કળશ હાથ દાઢી રાખો એની પર બેન તમે જમણા. હવે તમે ડાબો હાથ મૂકી દો ભાઈ. જો વરાજા તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈ ગઈ હંધા કરતા આને તો વાર લાગી એને દુલ્હન ને નહીં, અમે દુલ્હન નહીં કરતા થારવાર એકલા થોડા થતા. એની વાટે બધું ઊભું રહી ગયું. બોલો જો આ ભાઈ જિંદગીમાં કોઈ ફોટા નથી પડ્યા ને ફોટા એમાં પડે છે. જો મિત્રો ઓલા ઘરે પણ છે ને વિધિ પૂરી થઈ ગઈ છે, તો મેં ત્યાંનું શૂટ નથી કર્યું કેમ કે અહીંનું જ કર્યું છે, કેમ કે ફોટા પાડવાના આમાં હતા ને ફોટા પાડવાનું એટલે. બાકી તો હવે આ જો આ રાધાની બે જાય છે એની લઈ આવ્યો છું. એ તો બધા રેડી થઈને તૈયાર થઈને તો આપણે તો આમને રખડવાનું હોય. ભાઈ આપણે આમ જ રહેવાનું છે આજ આખો દી, નાવાનું નથી. બધું કાંક આવી જાય છે ભાઈ, પોગી જા. આ તમારો છોકરો નકરો આવું જ ખાવામાં રહે. જો સાંકળો વધારવાનું કામ શરૂ થઈ ગયું છે મિત્રો. ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે વાસણનું કમ્પ્લીટ કરી નાખ્યું છે. તમને બતાવું, આખી રિક્ષા ભરીને વાસણ લીધા છે. જો આમાં નીચે વાસણ ને આ કેપ્સ્યુલ ને એવું, અને અડધા વયા જાય. અમારા ભાઈબંધો છે બધા, તમે બતાવો. જો આ ભાઈ છે ને હમણાં આર્મીમાં લાગી ગયા છે, કમાન્ડો છે આર્મી વાળા. આ ભાઈ પચુ ભાઈ આપડા, એ સર્કિટ, આ સર્કિટ છે ભાઈ આ મારો ભાઈ. આ બધી વસ્તુ લઈને છે ને જવાનું છે આપણે ખેતરમાં, ત્યાં જે શૂલ ગણવાની હોય ને ત્યાં લઈ જવાનું છે. તો રિક્ષા લઈને ચલો, બરાબર. તો મિત્રો રિક્ષા આગળ જાય છે અને આપણે ભાઈ આપણી ગાડી લઈને જાય છે. જો ક્યાં ભાઈ ચાલો ભાઈ મિત્રો અત્યારે છે ને બધું ઉતારી નાખ્યું છે. જો બધા ભાઈબંધો અને જો આ મેક્યું છે. જો ચૂલ ખોદવા વાળા ભાઈ આવી ગયા છે, ચૂલ ખોદે છે. અને અમે બધા છે ને ઊભા છીએ, અમે ખોદવી. હાથ જો અને હું ઊભો કેમ જો, આ બધા સિક્કામાં છે. કાકા બેઠા છે, એ ખોદાયું, એ થાકી ગયા. આ ખોદવી છે, આવડા શીખવાડે છે મુન્નાભાઈ. એટલા ખાવા બે હા તારે હાટુ જો ને મેં કયું એ તો તમે બધા બે ગયા પછી અમારે તો વારો આવે છે ને બે ભાઈ ને રખડવા નતો ગયા, તો સાસ લેવા ગયા હતા તમારા હાટું. હા આ તો તું તો અત્યારે સાસ તો કારની છે એ તો હું જ જોતો સાસ લેવા. બધાને હે ને બે હાથ દીકા છે અને અમે બે ભાઈઓ છેલ્લા રહી ગયા, બાકી રહી ગયા. હવે અત્યારે છે ને જમી લેવી, ખીચડી રોટલો અને આ જો રીંગા બટેટા શાક ખાઈ લે. આમાંથી ઉષા ના આવતા હો મિત્રો. આ ભાઈ જો મિતભાઈ છે, આ મિતભાઈ. આ શું કર્યું કાલે એ મેં તું ભાઈ? આજો આજો આ હેતાંશ જો લ્યો ભોપ થઈ ગયું. અત્યારે છે ને ભાઈ ના ભાભી ના દાંડિયા રસ ને તૈયારી હાલે છે. આ ભાઈ તો જો સીધા વાળ કરાવે છે. આ દુલ્હન આયા છે ને ચા પીવે છે. હાલો બધા ચા પીવા, ચા ને ગાંઠિયા. જો અહીં ચા અને આ બેનભાઈ ચા પીવે છે, આ બા ચા પીવે છે, આ બધા ચા પીવે. હાલો ચા પીવા. અને અહીંયા કેવું છે ખબર, બહાર વરસાદ ચાલુ છે. આજે આગાહી હે ને તો વરસાદ આવશે. હવે તો રહી ગયો છે અને તડકો નીકળો મિત્રો. ભાઈ ખારા હશે કોને ખબર. હવે પાછો અંધાર થઈ ગયો, પાછો અંધાર થઈ ગયો. વરસાદ આવે છે ને તડકો છે, બોલો એવું બધું ભેગું છે. હું તો હજી ફ્રેશ જ નથી છો. વરાજાના ભાઈ તો આમનામાં દર્શન છે.
રાતે જ નાવાનું છે. મેં કીધું મેં જો ફોન ઉપર પાણી પડે. મેં એમ કીધું કે હું નાઈ નાખું. બધા ના પાડ્યા હોય કે તમારે કામ હોય કે રાહ જો ને આમ નામ કપડાં પડ્યા મારા નવા બોલો. અને જો આમ મિત્રો કેવું અંધારેલું તો જોવા તો કરી અને આ બાજુ આમ છે ને આમ તડકો છે. આમ જો તમને અહીંયા તડકો છે જો. હવે આપણે કઈ મેળનું આમ ભગવાન શું કરે ને કાંઈ ખબર ન પડે. એટલે મિત્રો આપણે આપણી કાળજીપૂર્વક રહેવું, આપણે આપણી સેફટીમાં રહેવું, ભગવાનના ભરોસા નહીં. આ જોવા તો કરી કેવું કરે. હા જો દંદોડા કરે જો જો છે ને મિત્રો. આવું થાય મિત્રો, હરખ બહુ ન કરાય. મિત્રો વરસાદમાં પલળતો હતો. તડકો છે ને વરસાદ છે એટલે જો મેઘ ધનુષ છે જો. વાવ મિત્રો અત્યારે છે ને જમવાનું થઈ ગયું રાતના ડાયરેક્ટ 9 વાગ્યા છે. અને જો પાવ ભાજી છે ને સલાડ છે. ડાયરેક્ટ 9 વાગે ને આપણે છે ને વરસાદના પલ્લી ગયા હતા મિત્રો. વરસાદ આવી ગયો, ભાઈના લગ્નમાં કેવું થઈ ગયું, વરસાદ આવી ગયો. અને હવે છે ને નાઇટ ડ્રેસ છે ને પછી તૈયાર થવું જમવામાં. જો મેહુલભાઈ અને આપણા મેહુલભાઈ આવી જશે. એમાં દાંડિયા ડિસ્કો કરવાનો છો પાકું. હા યા અને ફુવા અને નીતિનને પેલા જમાડી દીધા, એ પેલા બે ગયા ને આ બધા બેઠા. અને હવે છે ને આપણે જમી લેવી, કેમ કે હવે પછી બીજાનો વારો આવે ને. લા આજને હવે મહિલા એવું છે. આ નવું કાઢ્યું તમે લોકોએ? હા નવું કાઢ્યું. જો ગીત વાંચ્યું કોપીરાઈટ આવશે. لما احنا شايلين الليله ايوب شيء اقول عطني رقصه تجلس هناك ભાઈ મિત્રો દાંડિયા રસ પૂરા થઈ ગયા ને હું કાળિયો પડી ગયો ને પરસેવી ગયો ને એટલે. અને મારા અવાજમાં છે ને હાવ ડિફરન્ટ થઈ ગયો છે. અને ગરમી થતી હતી ને ત્યાં એક બટન ખોલી નાખ્યું, નકર મારા પોતે ઉપલું બટન ખોલ્યું ન હોય મિત્રો. અને અત્યારે છે ને પાવભાજી ખાવી છે, કેમ કે પડી છે ને ખાઈ નાખવી. અને એક તકલીફ પડી ગઈ છે, બહુ મોટો ખર્ચો આવ્યો છે. ખર્ચામાં છે ને મારો ફોન તૂટી ગયો. ડિસ્પ્લે ન તૂટી તો સારું આ ફોનમાં શૂટ કરું છું. તમને નહીં આમાં ફોલ દેખાય. મારો કેમેરો જે આવે ને ફોકસનો, એ ફોકસનો કેમેરો તૂટી ગયો. હવે ડિસ્કામાં હતો, ડિસ્કો કરતો હતો અને મિત્રો ખીચામાંથી પડી ગયો. હવે ખર્ચો આવ્યો મિત્રો, શું કરશું? લગન છે ને તૂટી ગયો ફોન. બોલો તમને બતાવીશ બીજા ફોનમાંથી ક્લિપ લઈને તમને બતાવીશ મારો ફોન કેટલો તૂટી ગયો. એ ફાઇનલ ખર્ચો આવશે હવે બહુ. અને હવે છે ને અત્યારે બ્લોગિંગ તો હું ચાલુ જ રાખીશ. તમે તારે બધો ફોન તૂટી ગયો હોય આમાં જ તે ઉતારીશ, બીજા ફોનમાં નહીં ઉતારીશ. કેમ કે મારે ખાલી તમને બતાવવાનું છે કેટલો ફોન તૂટ્યો નહીં. એ ક્લિપ લેવા હાટું મારે બીજા ફોનનો ઇસ્તેમાલ કરવો પડશે. બાકી તો છે ને આમાં જ તે હું શૂટ કરીશ, ભલે તૂટી ગયો. તમને વ્લોગ હું આપીશ. અને આમાં આ સિવાય મને મોજ નહીં આવે. એટલે અત્યારે મિત્રો છે ને હું અગાસી ઉપર વહી આવ્યો છું કુવા, કેમ કે સવારમાં વહેલા જાગવાનું છે ને એટલે ભાઈના રૂમમાં હોવાનું છે. બાકી બધી બહેનોની બધા નીચે હોઈ જાય. અને ફોન તૂટી જાય ને હું તમને બતાવું. તો મિત્રો તમને બતાતો છે જે મારો કેમેરો છે ને એ તૂટી ગયો છે. તો ખોબા પડી ગયા દેખાય. જો થોડુંક ઝાંખું આવે છે ને ઝૂમ કરો ને ફાટતું જાય છે. એ ઝૂમિંગનું ફોકસનું મારું કેમેરો છે ને હવે દેખાય. જો આ તૂટી ગયો, ખોબો પડી ગયો. જો તમે તો કેટલો ખર્ચો આવે મારે. અને ડિસ્પ્લે પણ તૂટી ગઈ છે, એ તમને નહીં બતાય. આવું છે મિત્રો કઠણાઈમાં, તો આવું જ થાય બધું. કઠણાઈ શું હોય કોને ખબર. આપણે હવે કાંઈ મિત્રો જે છું એ હવે ભૂલી જવાનું. અને હવે પાછું આપણે રિપેર કરાવી નાખશું, અથવા હવે જે થાય એ જોઈ જાય ફોનનું. અને બાકી તો છે ને હવે થાકી જાય. કાલે છે ને જાન લઈને જવાની છે સામેના ઘરે. એટલે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બાકી તો આશા છે તમને વ્લોગ ગમ્યો હશે. લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પાછા નેક્સ્ટ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે, બાય બાય, ગુડ નાઇટ, બાય બાય. અત્યારે હાલમાં રાતના કેટલા વાગે ખબર? 2. બાય બાય, ગુડ નાઇટ.